હેલો ગાઈસ, વરસાદમાં ખાવાની મજા પડે એવા આજે આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવીશું. તો એના માટે અહીંયા મેં બેસન લીધું છે. 2 થી 3 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચપટી અજમો નાખીશું. હવે ચપટી જેટલી આપણે એમાં હિંગ ઉમેરીશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે એક મીડિયમ ઠીક રહે એ ટાઈપનું આપણે ખીરું બનાવવાનું રહેશે. હવે એમાં આપણે ખાવાનો સોડા ઉમેરીશું અને સારી રીતે એને ફેંટી લઈશું. મેં અહીંયા બાફેલા બટાકા 2 થી 3 લીધા છે. એમાં લીલા મરચાં મેં 2 નાખ્યા છે. તીખાસ પ્રમાણે તમારે લેવાનું રહેશે. હવે 1 ચમચી ચાટ મસાલો, ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, કશ્મીરી લાલ મરચું લીધું છે મેં અહીંયા, હળદર અને આપણે એમાં ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે મરચાંના બી આપણે કાઢી લઈને વચ્ચેથી કટ આપી દેવાનો અને એમાં મસાલાને સારી રીતે આપણે અંદર ભરવાનો રહેશે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે ખીરામાં ડીપ કરીને એને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો જો આપણા ભજીયા બનીને હવે રેડી છે. વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે. થેન્ક યુ.